આપણે પફ ફ્લાવર બનાવવાનું છે। આપણે પહેલાં મેજિક સર્કલ બનાવી લઈએ આવી રીતના, અને પછી સૂયાની મદદથી આપણે આવી રીતે આંટી લઈ લેવાની છે। આમાં આપણું મેજિક સર્કલ બની ગયું છે। જો હવે આપણે એમાં પાહા લેવાના છે, આવી રીતે સાંકળી લેતી જવાની છે। આવી રીતના અંદર નાખવાનું અને દોરો લઈ અને બહાર આવી જવાનું અને બંનેમાંથી કાઢી નાખવાનું। આવા આપણે 6 પાહા લેવાના છે। થોડું આપણે ખેંચી લેવાનું એટલે મેજિક સર્કલ નાનું થઈ જાય। હવે આપણે આમાં 6 લેવાના છે, 1 અને આ 2, 3, 4, 5 અને 6। આપણે પફ ફ્લાવર બનાવવાનું છે। આ ફ્લાવર તમે પિન બનાવી શકો, માથામાં નાખવાની, બકલની અંદર પણ લગાવી શકો। હવે આપણે જો આમાં 6 પાહા લેવાઈ જાય છે, આ ખેંચી લેવાનું છે। હવે આપણે મેજિક સર્કલની રિંગ ખેંચી અને રાઉન્ડ કરી લેવાનું છે। આપણે આવી રીતના રાઉન્ડ થઈ જશે। હજી થોડું ખેંચી લેવાનું છે અને હવે આપણે પાછું આમાં સૂયો નાખી ને ગૂંથવાનું શરૂ કરીશું। 6 લીધા, 6ની માથે આપણે 1માં 2, 1માં 2 એવી રીતના લેવાનું છે। પહેલાં આપણે સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દઈએ। પેલી સાંકળીમાં નાખી અને આવી રીતે આમાં કાઢી નાખવાનું છે। સ્લીપ ટીસથી જોઈન્ટ થઈ ગયું આપણું રાઉન્ડ। જો હવે આપણે 6 સાંકળી છે, 6માં 2 લઈ લેવાના છે। 6માં 2 લઈ લઈએ એટલે 6ના 12 થઈ જશે। આવી રીતે જો હવે આપણે પેલી સાંકળીમાં લેવાનું છે, આમાં 1 અને 2, 1માં 2 લેવાના છે। 2 લીધામાં હવે બીજીમાં 2 લેવાના છે, 1 અને બીજું, અને હવે ત્રીજીમાં 2 લેવાના છે। એમ આપણે 6માં 2 લઈ લેવાના છે એટલે 12 થઈ જશે। પછી આપણે કલર બદલાવીશું, રેડ કલર લેશું। જો આપણે આમાં 2 કરવાના છે। એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10। હજી આપણે એક સાંકળીમાં 2 લઈ લેવાના છે, આપણે આ છેલ્લી, એટલે આપણે 12 થઈ જશે। અહીંયા નાખી દઈએ એટલે હજુ એક આવી જાય। જો આપણી 12 થઈ ગઈ છે, 12 સાંકળી થઈ ગઈ છે। હવે આપણે અહીંયા સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દઈશું, આમાંથી નાખીને આવી રીતે સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દીધું। આપણે કલર બદલાવાનો છે। આપણે આ જો 12 થઈ ગયા છે, ગણી લઈએ। જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12। હવે આપણે આમાં બીજો કલર લઈશું। આપણે લાલ કલર લઈ લીધો છે। લાલ કલરને આપણે આવી રીતના હૂંક પાડી દઈશું, આવી રીતના આંટી કરી અને આવો હૂંક પાડી દઈશું। હવે આપણે સૂયાની મદદથી આવી રીતે આમાં નાખીશું અને લાલ કલરને પણ લઈ લેશું। આવી રીતે આમાં નાખી દેવાનું અને પેલા વ્હાઈટ ખેંચી લેવાનો અને પછી રેડ ખેંચવાનો, એટલે બંને દોરા ટાઈટ થઈ જાય। આવી રીતે વ્હાઈટ પણ ખેંચી લેવાનું। હવે અહીંયા આપણે સાંકળી લેવાની છે, 1 થઈ ગઈ ને 2 અને 3, આપણે 3 સાંકળી લીધી। હવે આપણે પેલામાં નાખવાનું છે। જે પેલી સાંકળી હોય એમાં આવી રીતના આંટી લઈ અને એકવાર નાખી દીધું, હજી બીજી વાર આંટી લઈ
આવી રીતના બીજી વાર આંટી લઈ અને બીજી વાર પણ એમાં નાખી દેવાનું. એમાં એકવાર પાછું નાખી દેવાનું છે અને બહાર આવી જવાનું છે. જો આપણે થઈ ગઈ 4 આંટી સૂયાની અંદર. હવે આપણે આવી રીતના કાઢી લેવાનું છે બધામાંથી અને અહીંયા આપણે સાંકળી લીધી છે એમાંથી પણ કાઢી લેવાનું છે. આવી રીતે બધામાંથી કાઢી અહીંયા પાછી એક આંટી લઈ લેવાની છે અને અહીંયા પાછી 1 2 સાંકળી લઈ લીધી. એ આપણે જે છેલ્લી લીધી હોય એમાં નાખી અને સ્લીપ ટીસથી કાઢી લેવાનું આવી રીતે અને ખેંચી લેવાનું. અને અહીંયા પાછી આપણે 2 સાંકળી લઈ લઈશું, 1 અને 2, એટલે આપણો એક આખો પાહો થઈ જાય. હવે આપણે પાછી આંટી લઈ અને આમાં નાખીશું. જો આપણું પ્લગ ફ્લાવર 5 પાન બની ગયા છે. હવે 1 પાન બાકી છે. જો એમાં આપણે સાંકળી લઈ લીધી છે, આંટી લીધી અને સાંકળીની અંદર નાખી અને બહાર આવી જવાનું. પાછી આંટી લઈ અને પાછું એની સાંકળીમાં નાખી અને બહાર આવી જવાનું. હવે આપણે બીજી બાજુની સાંકળીમાં આંટી લઈ અને નાખી દેવાનું છે આવી રીતે અને પાછું બહાર આવી જવાનું. પાછી આંટી લેવાની અને પાછું એ સાંકળીમાં નાખી દેવાનું અને બહાર આવી જવાનું. આવી રીતે બધી સાંકળી લેવાઈ ગઈ છે જોવો. અને હવે આંટી લઈ અને બધા દોરામાંથી કાઢી અને આ સાંકળીમાંથી પણ કાઢી નાખવાનું છે પહેલી જો. અને અહીંયા પાછી એક આંટી લઈ લેવાની છે આવી રીતે અને થોડું ખેંચી લેવાનું અને પાછી 2 આંટી લઈ લેવાની છે, 2 સાંકળી, અને જે આપણે પેલી બીજી સાંકળીમાં નાખી દેવાનું છે અને સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દેવાનું છે આવી રીતે. જો આપણું પ્લગ ફ્લાવર બની ગયું છે આખું. હવે આપણે આમાં જોઈન્ટ કરીશું એ રીતે ગાંઠ પાડી દઈશું. અહીંયા પેલા એક આંટી લઈ અને સ્લીપ ટીસથી જોઈન્ટ કરી દઈશું. જો આપણું પ્લગ ફ્લાવર બનીને તૈયાર થઈ ગયું છે. પ્લગ ફ્લાવર જો એકદમ સરસ મજાનું થઈ ગયું છે. આવા ફ્લાવર તમે બનાવીને બકલમાં લગાવી શકો અને નીચે તમે પિન પણ લગાવી શકો. આમાં અહીંયા નીચે તમે પિન લગાવી દો અને માથામાં તમે પિન પણ આવી નાખી શકો. સરસ મજાનું લાગશે. આપણું ફ્લાવર તૈયાર છે. જો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો તમને કેવું લાગે છે આપણું પ્લગ ફ્લાવર.